રાજકોટમાં છેલ્લા 4 વર્ષથી રાહત દરે તબીબી સેવા આપતા કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના નિર્માણનો સંકલ્પ લેવાયો છે. આ ભગીરથ કાર્યના પ્રથમ ચરણ રૂપે આગામી સુપ્રસિદ્ધ કલાકાર સાઈરામ દવેના મુખેથી કર્મયોગ ગાથા હાસ્યની થેરેપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 500થી વધુ દાતાઓનું કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓના હિતમાં નિર્માણ પામનારી આ હોસ્પિટલ માટેનો ઉત્સવ સાચા અર્થમાં સેવાનો મહોત્સવ બની રહ્યો હતો. જી, મારું નામ છે પરાગ ધન્ના. આજે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મોટી ભવ્ય અને મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાના એક સંકલ્પના ભાગરૂપે આ એક હાસ્યની થેરાપીનો કાર્યક્રમ કર્મયોગ ગાથા હાસ્યની થેરાપી સાઈરામભાઈ દવેના મુખેથી એનું આયોજન કરેલું છે. અત્યારે કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ અમારી 4.5 વર્ષથી કાર્યરત છે અને જે સૌરાષ્ટ્ર અને રાજકોટના દર્દીઓને ખૂબ જ રાહત દરે અત્યારના અમે સારવાર પૂરી પાડી રહ્યા છીએ. હજી જે ફેસિલિટી અમારી હોસ્પિટલમાં ઘટે છે એને વધારે આગળ લઈ જવા માટે વધુને વધુ લોકો હોસ્પિટલનો લાભ લે, હોસ્પિટલની માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે, આ હેતુથી આજે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આજના કાર્યક્રમમાં 8 થી 10,000 લોકો જોડાય એવી અપેક્ષા છે. હોસ્પિટલમાં હાલમાં પણ ખૂબ જ ઘણા બધા કાર્યો થાય છે. ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે, જેમ કે 100 રૂપિયામાં ઓપીડી છે, આઈસીયુ વિભાગ છે, ગાયનેક વિભાગ છે, મેમોગ્રાફી, એક્સરે, સોનોગ્રાફી, લેબોરેટરી, ફિઝિયોથેરાપી, અનેક વિભાગો કાર્યરત છે. સાથે સાથે સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશનના કેમ્પ રેગ્યુલર ધોરણે થતા હોય છે, મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે અનેકવિધ મેડિકલ રિલેટેડ કાર્યક્રમો હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવે છે અને ભવિષ્યમાં આ કાર્યક્રમોનો વ્યાપ વધુ લોકો સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો રહેશે.